નમસ્કાર મિત્રો, કેમ છો? જો મિત્રો, રત્નાગીરી કેરીનું ગ્રેડિંગ થઈ રહ્યું છે. જમ્બો સાઇઝની ગ્રેડિંગની પેટી હોય તો 20 કિલોની આસપાસ હોય. નોર્મલ સાઇઝનું ગ્રેડિંગની પેટી હોય તો 17 કિલોની આસપાસનું પેટીનું વજન આવે, લાકડાની પેટી આવે. જમ્બો સાઇઝમાં 4 ડઝન પેટી હોય તો 280થી 320 ગ્રામની કેરી હોય. નોર્મલ સાઇઝમાં 4 ડઝનની કેરી હોય તો 250થી 280 ગ્રામની કેરી હોય. એ રીતે આનું ગ્રેડિંગ થતું હોય છે. જો આ ગ્રેડિંગ કરે છે, અલગ અલગ કેરેટમાં મૂકે છે વજન કરીને, એ પ્રમાણે ગ્રેડિંગ થતું હોય છે. અને પછી ગ્રેડિંગ થયા બાદ એ આનો લાકડાની પેટીમાં સાઇઝ પ્રમાણે ગ્રેડિંગ, અલગ અલગ ગ્રેડિંગ પ્રમાણે લેયર વાઇઝ, એક લેયર ઉપર બીજું લેયર, એ રીતે નીચે ઘાસ મૂકે. ફરતી આખી પેટીમાં બધી બાજુ ફરતી બાજુ ઘાસ મૂકવામાં આવે. નીચે પણ ઘાસ મૂકે અને પછી જુઓ કઈ રીતે વ્યવસ્થિત ગોઠવે છે. 1 બાય 1 કેરી, દરેક કેરી ચેક થતી હોય છે. એ પ્રમાણે ભરવામાં આવે છે. દરેક લેયરની વચ્ચે એક પેપર મૂકવામાં આવશે. હમણાં એક લેયર પૂરું થશે એટલે વચ્ચે એક પેપર મૂકશે, પછી પાછું ઘાસ મૂકશે, પછી પાછું એક લેયર કેરીનું આવશે. એ લેયર પૂરું થયા પછી પાછું ઘાસ ને પેપર મૂકશે. એ રીતે પેકિંગ થતું હોય. જો આ એક લેયર પૂરું થયું છે, હવે ફરીથી પાછું થોડું ઘાસ મૂકશે અને પેપર. જો આ પેપર મૂકે છે અત્યારે આ ભાઈ, પેપર મૂકશે, થોડું ઘાસ મૂકશે, પછી પાછું જેમ નીચે લેયર બનાવ્યું છે એવું જ લેયર ફરીથી કેરીનું બનાવશે. એવા 3 લેયર બનાવશે. નાની કેરી હોય તો 4 લેયર બને, મોટી કેરી હોય તો 3 લેયર બને. એ પ્રમાણે ગ્રેડિંગ, પેકિંગ થતું હોય છે. રત્નાગીરીમાં એક આખી સિસ્ટમ અલગ છે. તાલાલાની કેરીમાં સિસ્ટમ અલગ છે. રત્નાગીરીમાં આ લોકોનું પેકિંગ લાકડાની પેટીમાં આવે છે. આપણે તાલાલામાં કોરુગેટેડ બોક્સમાં પેકિંગ આવે છે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.